નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS2 કેટેગરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ યોજના માટેની જે જાહેરાત આપવામાં આવી છે તેના અંતર્ગત એકદમ સરળ સમજૂતી સાથે ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આ વિડીયોમાં વાત કરવામાં આવી છે। મિત્રો, આ વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં અને સરળ શબ્દોમાં જે ફોર્મ છે મિત્રો આવાસ યોજનાનું તે કેવી રીતે ભરવું તેના વિશે માહિતી આપવામાં આવી છે। મિત્રો, તો તમે અંત સુધી વિડીયો જોજો। જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો, તેને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી આવી નવી નવી માહિતીના વિડીયો તમને મળતા રહે। મિત્રો, તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે EWS2 કેટેગરી માટે જે આવાસ યોજનાનું જે ફોર્મ ભરાવાનું ચાલુ છે મિત્રો, તેના અંતર્ગત અહીંયા એપ્લિકેશન ફોર્મ આપેલું છે। આપણે એકવાર આખું જે એપ્લિકેશન ફોર્મ છે તે જોઈ લે, ત્યારબાદ કેવી રીતે ભરવું તેના વિશે માહિતી જોશું। તમે જોઈ શકો છો જગ્યાનું નામ અહીંયા આપેલું છે, કઈ કઈ જગ્યાએ ફોર્મ ભરાવા જે આવાસ યોજના બનવાની છે જોઈ શકો છો। અહીંયા સંપૂર્ણ માહિતી વિશે હમણાં જોશું આપણે વિડીયોમાં। એક સોગંદનામું તમારે કરવાનું છે મિત્રો, તેના વિશે પણ આપણે સંપૂર્ણ જોશું, કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે તમે જોઈ શકો છો। તેમજ યોજનાની સંપૂર્ણ વિગત છે તે એકવાર વાંચીને છેલ્લે આપણે શરતો વાંચશું, તમે જોઈ શકો છો મિત્રો। અને છેલ્લે હું નિયમો અને શરતો સાથે સહમત છું તેવી એક બાહેંધરી આપી અને તમારે પેમેન્ટ 7,500 રૂપિયા અને 50 રૂપિયા ફીનું એટલે 7,550 રૂપિયા ભરવાના રહેશે અહીંયા, જે નેટ બેન્કિંગથી, ક્રેડિટ કાર્ડથી, યુપીઆઈથી તમે કરી શકો છો, તમે જોઈ શકો છો। અને છેલ્લે તમારે સબમિટ એપ્લિકેશન કરવાનું રહેશે। તો મિત્રો, હવે આપણે જોઈએ એપ્લિકેશન કેવી રીતે ભરવું। તો તમે જોઈ શકો છો મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જે જાહેરાત આવી છે મિત્રો આવાસ યોજનાની, તેના અંતર્ગત તમે જોઈ શકો છો અહીંયા તમારે સૌપ્રથમ કેટેગરી સિલેક્ટ કરવાની છે। તમારે SC કેટેગરી છે, ST કેટેગરી છે, SCBC માંથી તમે બિલોંગ્સ કરો છો, જનરલ કેટેગરી છે, ડિફેન્સ પર્સનલ હોય એટલે કે એક્સ સર્વિસમેન હોય, અથવા તો દિવ્યાંગ અથવા તો હેન્ડીકેપ જે પર્સન હોય તો તે અહીંયા તમારે જે તે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે। અહીંયા આપણે જનરલ કેટેગરી સિલેક્ટ કરીએ, ત્યારબાદ અહીંયા જે અલગ અલગ સ્કીમ આપેલી છે તેના વિશેની માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો। અહીંયા સ્કીમ કોડ આપેલા છે અલગ અલગ, EWS 78 સ્કીમ કોડ અંતર્ગત જગ્યાનું નામ TP 121 નરોડા હંસપુરા કઠવાડા FP પર કુલ 255 આવાસ બનવાના છે, જેમાં પાર્કિંગ પ્લસ 10 માળ અને પાર્કિંગ પ્લસ 11 માળની જે બે બિલ્ડિંગ હશે। ત્યારબાદ EWS 80 નામની જે સ્કીમ છે, કોડ આપેલો છે, તેમાં 400 આવાસ બનવાના છે, જે તમે જોઈ શકો છો TP 71 અંતર્ગત મુઠિયા FP 50 સુયાસ વિલાની ગલીમાં નરોડા દહેગામ રોડ રિંગ રોડ પાસે અમદાવાદ ખાતે બનવાના છે, જેમાં પાર્કિંગ પ્લસ 10 માળ હશે। ત્યારબાદ ત્રીજા નંબરમાં તમે જોઈ શકો છો EWS 81 સ્કીમ કોડ અંતર્ગત પાર્કિંગ પ્લસ 14 માળ એટલે કે પાર્કિંગ પ્લસ 14 માળ અંતર્ગત 400 આવાસ બનવાના છે, તે TP 33 ગોતા FP 118 સ્વસ્તિક સ્કાય લાર્કની સામે જગતપુર ગોતા રોડ અમદાવાદ ખાતે બનવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો એક સૂચના અહીંયા આપવામાં આવી છે, તમે જોઈ શકો છો અહીંયા કે રિઝર્વ કેટેગરીના અરજદારોએ પોતાની જાતિ અંગેના ગુજરાત રાજ્યની પ્રમાણિત જે પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે, તમારે અપલોડ કરવાનું રહેશે। મિત્રો, દિવ્યાંગજન જે કેન્ડિડેટ હોય છે મિત્રો, તેના અંતર્ગત 40%થી વધુ જે વિકલાંગતા અંગેનું સર્ટિફિકેટ છે તે સિવિલ સર્જન પાસેથી મેળવી અને તમારે ફરજિયાત તેની નકલ અરજી ફોર્મ સાથે સામેલ કરવાની રહેશે। ફોર્મમાં જો કોઈ ખોટી માહિતી ભરશે મિત્રો તો તેના માટે સંપૂર્ણ જવાબદાર જે તે અરજદાર રહેશે, તમે જોઈ શકો છો। વ્યક્તિ દીઠ ફક્ત એક જ ફોર્મ ભરી શકશે, જો વધુ ફોર્મ ભરેલા માલુમ પડશે તો તમામ ફોર્મ એલોટમેન્ટ રદ થશે, તેમજ ડિપોઝિટની જે રકમ છે 7,500 રૂપિયા તે જપ્ત થશે। ફોર્મની તમામ વિગતો ફરજિયાત ભરવાની રહેશે, તમે જોઈ શકો છો। મિત્રો, અહીંયા ખાસ એક નોંધ આપવામાં આવી છે કે સદર કામ જે છે બાંધકામનું જે આવાસનું જે બાંધકામ છે તે હાલ કામગીરી પ્રગતિમાં છે। બાંધકામનું જે કામગીરી પૂરું થયા બાદ આવાસનું જે પજેતન આપને સોંપવામાં આવશે, તમે જોઈ શકો છો। મિત્રો, અહીંયા એક આવાસ યોજના અંતર્ગત જે સોગંદનામું આપણે જે અપલોડ કરવાનું છે તેનું અહીંયા એક બોક્સ આપેલું છે, તેના પર તમે ક્લિક કરશો એટલે જે સોગંદનામું છે તે ડાઉનલોડ થશે, તમે જોઈ શકો છો। તો મિત્રો, તમે જોઈ શકો છો સોગંદનામું અહીંયા આપવામાં આવ્યું છે, કેવી રીતે ભરવું તેના વિશેની માહિતી અહીંયા આપું છું।
જોઈ શકો છો મિત્રો, અહીંયા તમારે જે સહી કરનાર જે અરજદાર છે તેનું નામ લખવાનું છે, પૂરું નામ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ ઉંમર વર્ષ અહીંયા આશરે લખવાની રહેશે. ધંધો તમારો લખવાનો, વ્યવસાય લખવાનો રહેશે. રહેવાસી તમે ક્યાંના છો તે માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ તાલુકો અને તમે જોઈ શકો છો મિત્રો જિલ્લો અને ધર્મ તમારો છે તેની માહિતી અહીંયા આપવાની છે. તમે જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ અહીંયા સૂચના છે તમે વાંચી શકો છો કે ભારત દેશમાં કોઈ પણ સ્થળે મારા કે મારા પત્નીના કે મારા કુટુંબના કોઈ પણ સભ્યના નામે માલિકીનું, રહેઠાણનું મકાન કે જમીન નથી. વાર્ષિક આવક ની માહિતી અહીંયા આપવાની છે. તમારી રકમ લખવાની છે મિત્રો, 3 લાખથી નીચે થવી જોઈએ, ખાસ તમે જોઈ શકો છો. હું કેટેગરી ખાલી જગ્યાએ કેટેગરીની વ્યક્તિ છું, એટલે કે તમારી જે તે કેટેગરી, તમારી કઈ જાતિ છે મિત્રો, એસસીબીસી છે, એસટી, એસસી, તે તમારે ખાસ લખવાનું રહેશે અહીંયા. ત્યારબાદ મિત્રો જે અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે મકાન ફાળવવામાં આવશે તે રજૂ કરવાના થતા પુરાવા તથા જે સંપૂર્ણ માહિતી છે તે તેમજ નિયત હપ્તામાં રકમ તેમજ દંડ કે દંડનીય વ્યાજ, વેરો, ઇતર જે રકમ છે મિત્રો તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકૃત કરવામાં આવનાર સંસ્થામાં નિયત સમયમાં આપવા માટે બંધાયેલો છું, જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ ઓછી આવક ધરાવતા વર્ગની આ યોજના હેઠળ રચવામાં આવતા એસોસિએશનનો હું સભ્ય થવા માટે સંમત થાઉં છું. તેની પણ અહીંયા નિયમોનું ચુસ્તપણે પાલન કરીશ, તમે જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ મિત્રો જો ઉપરોક્ત વિગતો પૈકી કોઈ પણ વિગતો ખોટી ઠરશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે તે કોઈ નિર્ણય કરશે તે મને મંજૂર તેમજ કબૂલ બંધન કરતા રહેશે મિત્રો. તો મિત્રો અહીંયા તમારે સ્થળ તમે જે જગ્યાએથી ભરો છો, અમદાવાદમાં જે પણ જગ્યાએથી ભરતા હોય તે સ્થળ તેમજ તારીખ લખવાની રહેશે. ત્યારબાદ મિત્રો અરજદારની સહી અહીંયા કરવાની રહેશે અને અરજદારનું પૂરું નામ અહીંયા લખવાનું રહેશે. અને ત્યારબાદ મિત્રો જે આ કોપી છે તે તમારે જે ફોટો પાડી અને તમારે અપલોડ કરવાની રહેશે મિત્રો. જે આપણે વાત કરીએ એ પ્રમાણે જે ફોર્મ જે ઓનલાઈન ભરશો તેમાં સૌથી નીચે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યાં તમારે આ એક સોગંદનામું છે તેની કોપી પણ અપલોડ કરવાની રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો અહીંયા જે દિવ્યાંગજનો એ દિવ્યાંગજન તથા જાતિ બંને ખાનામાં સિલેક્ટ કરવી ફરજિયાત છે, એટલે કે જે દિવ્યાંગજનો જે કેટેગરી છે તે અહીંયા સિલેક્ટ કરવી ફરજિયાત છે. ત્યારબાદ આપણે જોશું અહીંયા અરજદારનું પૂરું નામ લખવાનું છે, તમે જોઈ શકો છો. અહીંયા જે મિસ્ટર, મિસિસ કે જે લાગુ પડતું હોય શ્રીમાન, શ્રીમતી તે સિલેક્ટ કરી અને ત્યારબાદ તમે અટક તમારી લખવાની રહેશે. ત્યારબાદ તમારું નામ, નીચે તમારા પતિ તેમજ પિતાનું નામ તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા પત્ની તથા પતિના આધાર કાર્ડ મુજબ અહીંયા તેનું જે વિગત છે તે ભરવાની રહેશે, તમે જોઈ શકો છો. તેમાં તમારે અટક અહીંયા લખવાની છે. ત્યારબાદ ફર્સ્ટ નેમ અને પતિ અથવા તો પિતાનું નામ અહીંયા લખવાનું રહેશે, તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે પત્ર વ્યવહાર માટેનું સરનામું છે તે તમારે લખવાનું છે. તેમાં તમારે ઘર નંબર, શેરી નંબર, વિસ્તાર, શહેર, રાજ્ય તથા પિનકોડ ખાસ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે પરમિનેન્ટ એડ્રેસ તમારું જો સેમ હોય, કાયમી સરનામું સેમ એઝ એબો હોય તો તમે અહીંયા ફક્ત ટીક કરશો એટલે ઉપરનું જે સરનામું છે તે નીચે આવી જશે. જો અલગ અલગ હોય તો તમે અલગ અલગ સરનામું અહીંયા માહિતી ભરી શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા ટેલિફોન નંબર, ધંધાનું સ્થળ તમારે લખવાનું છે, મોબાઈલ નંબર ખાસ તમારે લખવાનો છે. અહીંયા જોઈ શકો છો તમે સ્ટાર જે આપેલો છે તેમાં તમારે પોતાનો મોબાઈલ નંબર ખાસ લખવો પડશે, કારણ કે SMS આવશે ડ્રોને વખતે તમારા મોબાઈલમાં. ત્યારબાદ ઘરના સભ્યોનો, અન્ય સભ્યોનો પણ મોબાઈલ નંબર ખાસ લખવાનો છે. ઈમેલ આઈડી પણ ખાસ લખવાની છે. ત્યારબાદ મિત્રો અહીંયા જે મેરિટલ સ્ટેટસ છે, અરજદારનો વૈવાહિક દરજ્જો તે તમારે અહીંયા લખવાનો છે. ખાસ મેરિડ હશે, અનમેરિડ હશે, વિધવા, વિધુર કે ત્યક્તા અથવા તો અધર્સ કેટેગરી હોય તો તે અંતર્ગત તમારે મેરિટલ સ્ટેટસ અહીંયા સિલેક્ટ કરવાનું છે, જોઈ શકો છો. ત્યારબાદ અરજદારની ઉંમર ખાસ લખવાની છે. તેના અંતર્ગત એક અગત્યની નોંધ અહીંયા આપવામાં આવી છે કે અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ. જો ઉંમર અંગે કોઈ પણ મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ અને જે જન્મનો દાખલો છે, બર્થ સર્ટિફિકેટ, તે અહીંયા પુરાવા રૂપે અહીંયા રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અરજદાર જે હાલ રહે છે તે મકાન અંગેની માહિતી તમારે લખવાની છે. લાગુ પડતા હોય તે ખાનામાં તમારે ટીક કરવાનું રહેશે. માલિકીનું નામ છે તે લખવાનું રહેશે. ભાડાનું મકાન હોય, કાચું મકાન છે, કેટલા રૂમની સંખ્યા છે, ચોરસ મીટર કેટલી છે તેની આંકડાકીય માહિતી અહીંયા લખવાની છે. તમે જો ભાડે રહેતા હોય તો તમારે ટીક કરી અને માલિકનું નામ અહીંયા લખવાનું રહેશે. મિત્રો રહેઠાણના પુરાવા માટે ઘણા લોકોને પ્રશ્ન હોય છે
તો અહીંયા સ્પષ્ટ મેન્શન કરેલું છે, તમે જોઈ શકો છો. રહેઠાણના પુરાવા માટેનો એક તથા ઓળખના પુરાવા માટેનો કોઈ પણ એક, એમ 2 પુરાવા હોવા અહીંયા ફરજિયાત છે. એક પુરાવો ફોટો દર્શાવતો હોવો જોઈએ અને બીજો પુરાવો છે તે રહેઠાણનું સરનામું દર્શાવતું હોય એવો જો આપણી પાસે પુરાવો હોય તો તમે ટીક કરી અને તમે પુરાવો અહીંયા આપી શકો છો. અરજદારે અરજીપત્રકમાં સૂચવેલ 7 વિકલ્પો પૈકી એક ફોટો દર્શાવો, પતિ પત્નીના આધાર કાર્ડની નકલ, અને 2 બીજું રહેઠાણનું સરનામું દર્શાવતા એમ બંને અંગેના પુરાવા માટે પ્રમાણિત નકલ આપી અહીંયા ફરજિયાત રહેશે, એટલે કે તમારે અપલોડ કરવું પડશે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા મતદારનું જે ઓળખપત્ર એટલે કે એપિક કાર્ડ જે છે તે તમે અહીંયા ટીક માર્ક કરી અને તમારે નંબર લખવાનો છે. ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી પાસે હોય તો તે ડ્રાઇવિંગ લાઇસન્સ પર ટીક કરી અને તમારે અહીંયા નંબર લખવાનો છે. આધાર કાર્ડ નંબર ફરજિયાત છે અહીંયા, જે પણ તમે ટીક કરી અને તમારે ફરજિયાત લખવો પડશે. ત્રણેયમાંથી મિત્રો ફક્ત આધાર કાર્ડ છે તે અહીંયા ફરજિયાત કમ્પલસરી છે. ત્યારબાદ મિત્રો અરજદારના કુટુંબના સભ્યોની વિગત ખાસ અહીંયા ભરવાની છે. તેમાં તમે જોઈ શકો છો અરજદારે કુટુંબના સભ્યોની વિગતમાં જેટલા સભ્યોના નામ હોય તે તમામના આધાર કાર્ડની નકલ ફરજિયાત સામેલ કરવાની છે. એટલે કે જેટલા જે સભ્યો હોય છે કુટુંબમાં તે તમામની આધાર કાર્ડ નંબર તેમજ આધાર કાર્ડની નકલ છે તે ફરજિયાત અહીંયા સામેલ કરવાની એટલે કે અપલોડ કરવાની રહેશે. તમે જોઈ શકો છો અહીંયા, જેમાં તમે જે આધાર કાર્ડનું જે મુજબ પૂરું નામ લખવાનું રહેશે, આધાર કાર્ડ નંબર તેમજ ઉંમર ખાસ લખવાની રહેશે. જે કુટુંબમાં તમારા રેશન કાર્ડમાં જેનું નામ હોય તેનું વાત કરવામાં આવી છે અહીંયા. મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ તમારે વિગત આપવાની રહેશે. ત્યારબાદ 8મા નંબર પ્રમાણે આપણે જોઈએ તો મિત્રો બેંક ખાતાની વિગત, અરજદારના બેંક ખાતાની વિગતની માહિતી અહીંયા આપવાની છે. જરૂર જણાય અહીંયા તો આપની બેંકના અધિકારી શ્રીનું પણ માર્ગદર્શન તમે લઈ શકો છો. ખાસ તમે જોઈ શકો છો બેંકનું નામ અહીંયા લખવાનું છે, ખાતા નંબર તમારે લખવાના છે. ત્યારબાદ જે તમારી બ્રાન્ચ હોય એટલે કે શાખા હોય છે તેનો એક IFSC કોડ હોય છે તે પણ તમારે અહીંયા લખવાનો છે. MICR કોડ હોય છે, ખાસ બેંકનો જે હોય છે તમે બેંકમાં જઈને તમે માંગી શકો છો અથવા તો ગૂગલ પર સર્ચ કરશો તમારી જે તે બ્રાન્ચનું નામ તો તેના આધારે તમે MICR કોડ પણ તમને મળી શકશે. ત્યારબાદ મિત્રો કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની વાર્ષિક આવક અહીંયા તમારે લખવાની છે. તેના અંતર્ગત અહીંયા ખાસ એક નોંધ આપવામાં આવી છે, તમે જોઈ શકો છો. કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની કુલ વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી વધુ હોવી ન જોઈએ. આ યોજના માટે જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ કરેલો છે ત્યાં કુટુંબ એટલે પોતે, પોતાની પત્ની, પતિ તથા તેમના અપરિણિત બાળકોનો સમાવેશ થાય છે. કુટુંબનો પુખ્ત વયનો સભ્ય ભારત દેશમાં પાકું મકાન કે જમીનનો પ્લોટ ધરાવતો ન હોય તો તે વૈવાહિક દરજ્જો ધ્યાને લીધા વગર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મેળવવા માટે હકદાર છે. મિત્રો ખાસ અહીંયા એક નોંધ આપવામાં આવી છે કે ભારત દેશમાં પાકું મકાન કે જમીનનો પ્લોટ ન ધરાવતા હોય તો તે અહીંયા મિત્રો જે PMAY એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે લાભ લેવા માટે અહીંયા હકદાર થાય છે. કુટુંબની વાર્ષિક આવક મર્યાદા અહીંયા 3 લાખની છે, તો તમારે જે કુટુંબની વાર્ષિક આવક હશે તે આવકના દાખલાના પ્રૂફ સાથે તમારે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા અરજદારની આવકની સ્ત્રોત લખવાનો છે, તેમાં તમે ટીક કરશો, માથે જશો એટલે તમને ખ્યાલ પડશે. તમે જોઈ શકો છો અહીંયા તેમાં બિઝનેસ છે, સર્વિસ છે, લેબર છે, તેમાંથી તમે કોઈ પણ ટીક કરી શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા વારસદારનું નામ એટલે કે નોમિનીનું પૂરું નામ લખવાનું રહેશે. તમે જોઈ શકો છો તેનું સરનામું પણ લખવાનું છે. વારસદાર નોમિની સાથેનો જે આપનો સંબંધ હોય અરજદારનો તે ખાસ અહીંયા મેન્શન કરી અને લખવાનું છે તમારે. ત્યારબાદ મિત્રો 11મા નંબરનો જે મુદ્દો છે તેના અંતર્ગત અરજદારના પસંદગીના સ્થાનની અગ્રિમતા અહીંયા આપવાની છે, તે ક્રમાનુસાર જણાવવાની રહેશે. તમે જોઈ શકો છો અહીંયા પહેલી ચોઈસ છે તેના પર ક્લિક કરશો તો તેના ઉપર તમારે જે સ્કીમ હશે તે ઓપન થશે મિત્રો. બીજી સ્કીમ છે તેના અંતર્ગત અને ત્રીજી સ્કીમ તો તેના તમારે અહીંયા નામ સિલેક્ટ કરવાના છે. તમે જોઈ શકો છો અહીંયા નીચે માહિતી આપેલી જ છે, એ 3 સ્કીમનો જે કોડ છે તેમજ નંબર આપેલો છે તે પ્રમાણે તમારે ક્રમાનુસાર અગ્રિમતા અહીંયા આપવાની છે, તમારી પસંદગી આપવાની છે. સ્કીમ વિશે આપણે વાત કરી લીધી છે. ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના છે તેના વિશે માહિતી જોઈ લે તો મિત્રો આવકનું પ્રમાણપત્ર અહીંયા સૌપ્રથમ કમ્પલસરી છે. જે ફૂદડી આપેલી છે મિત્રો, લાલ કલરનું સ્ટાર આપેલો છે તે તમારે ફરજિયાતપણે અહીંયા અપલોડ કરવાનો રહેશે. તમે જોઈ શકો છો અહીંયા તેનો નંબર ખાસ લખવાનો છે અને ત્યારબાદ તમારે અહીંયા આવકનું પ્રમાણપત્ર હોય છે તે તમારે તે અહીંયા અપલોડ કરવાનું છે. જેમાં તમે જોઈ શકો છો મેક્સિમમ સાઇઝ 1 MB થી ઓછી હશે તો તમારું અપલોડ થશે. જે JPG, PNG અથવા તો PDFમાં તમે અપલોડ કરી શકો છો. ચૂઝ ફાઇલ કરી અને ત્યારબાદ અપલોડ કરી શકશો એટલે તમને અહીંયા દેખાડશે અપલોડ થઈ ગયું છે એમ. ત્યારબાદ મિત્રો જે 13મા નંબરનું ડોક્યુમેન્ટ છે તે તમારું જાતિનું પ્રમાણપત્ર છે. તમે જોઈ શકો છો મિત્રો
તેના નંબર લખવાના રહેશે. ખાસ ત્યાં અપલોડ કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમારું જાતિનું પ્રમાણપત્રનું ડિટેલ આવી જશે. ત્યારબાદ મિત્રો જે ઓળખનો પુરાવાની આપણે જે વાત કરી આધાર કાર્ડની, તો મિત્રો આધાર કાર્ડનો જે ઓળખનો પુરાવો છે તેનો નંબર તેમજ તમારે અપલોડ કરવાનું રહેશે અહીંયા. મિત્રો ઓળખના પુરાવામાં જો તમે ચૂંટણી કાર્ડ તમે અપલોડ કરો તો તમારે અહીંયા આધાર કાર્ડ ફરીથી અલગથી તમારે અપલોડ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ મિત્રો રહેણાંકના પુરાવા તરીકે તમે જોઈ શકો છો રેશન કાર્ડની નકલ તમે આપી શકો છો, તે તમે અહીંયા અપલોડ કરી શકો છો. જોઈ શકો છો તમે. મિત્રો અહીંયા જે તમારે ખાલી જે રદ કરેલ ચેક છે, કેન્સલ ચેક છે, તેની એક નકલ અહીંયા તમારે અપલોડ કરવાની છે. ચેક નંબર લખવાનો રહેશે ત્યાં અને જે બેંકમાંથી જે આપણી બેંકનો જે ચેક હોય છે તેના પર ક્રોસમાં જે લીટી દોરી અને કેન્સલ ચેક લખી અને તમારે અપલોડ કરવાનું છે. તમે જોઈ શકો છો. બીપીએલ કાર્ડની નકલ તમારે અપલોડ કરવાની છે. પરંતુ મિત્રો અહીંયા ખાસ એક અગત્યની માહિતી ધ્યાને લેવાની રહેશે કે અહીંયા સ્ટાર દોરેલું નથી, એટલે કે જે બીપીએલ કાર્ડ છે અહીંયા કમ્પલસરી નથી. જો તમારી પાસે બીપીએલ કાર્ડ એટલે કે બિલો પોવર્ટી લેવલનું જે ગરીબી રેખા હેઠળનું જો કાર્ડ હોય તો તમે અહીંયા નંબર સાથે અપલોડ કરી શકો છો. જો ન હોય તો તમારી પાસે જો એપીએલનું કાર્ડ હોય તો તમે એપીએલનું જે કાર્ડ છે તે તમે અહીંયા અપલોડ કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે જે સોગંદનામાની ઉપર વાત કરી એ પ્રમાણે જે સોગંદનામું છે તે ડાઉનલોડ કરી અને આપણે જે ઉપર વાત કરી એ પ્રમાણે ભરી અને તમારે તેની જે સાઇન કરી અને તમારે એનો નંબર અને તમારે અપલોડ કરવાની રહેશે. તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા જે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર સાથે જે દિવ્યાંગજન જે હોય છે 40%થી વધારે જો તમે દિવ્યાંગનું કેટેગરી સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે અહીંયા તેનો નંબર તેમજ તે અપલોડ કરવાનું રહેશે. જો ના હોય તો અહીંયા ફરજિયાત નથી. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તમારે અપલોડ કરવાનો રહેશે, જે કમ્પલસરી છે એટલે કે ફરજિયાત છે, તમારે અપલોડ કરવો પડશે. આપની સિગ્નેચર એટલે કે સહી તમારી ખાસ અહીંયા અપલોડ કરવી પડશે. જોઈ શકો છો તમારે. ત્યારબાદ મિત્રો અગત્યની યોજનાની વિગતો આપવામાં આવી છે. જે યોજનાની વિગતો છે મિત્રો તેના વિશેનો જે વિડીયો છે તે મેં મારી ચેનલ યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેના પર મૂકેલો છે. તેમાં તમે જે મકાનની ડિઝાઇન કેવી હશે, કેટલા માળનું હશે, આપણે કઈ કઈ સુવિધા મળવાપાત્ર થશે, તેમજ અગત્યની શરતો કઈ કઈ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેં આપેલી છે. તો તમે જે મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી આની જે આવાસ યોજનાની જે નવી નવી માહિતી છે તે આપને મળતી રહેશે. તેમજ જે શરતો તેમજ અગત્યની જે ડિઝાઇન તેમજ મકાન વિશે માહિતી માટે પણ તમે જે ચેનલ છે તેના પરના વિડીયો તમે જોઈ શકો છો. તો મિત્રો યોજના વિશેની જે વિગતો છે તમે જોઈ શકો છો. અહીંયા 38 ચોરસ મીટરને મિત્રો અહીંયા તમને કાર્પેટ એરિયા મળશે. ત્યારબાદ તમારો જે અંદાજિત ખર્ચ છે તે અહીંયા તમે જોઈ શકો છો 8.5 રૂપિયા છે, પરંતુ સરકાર તમને સહાય બાદ કરીને 5.5 લાખ રૂપિયામાં ફાળવશે, એટલે કે 3 લાખ રૂપિયાની તમને સહાય મળશે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા મેન્ટેનન્સ ડિપોઝિટ તમારે 50,000 રૂપિયા અલગથી ભરવાની રહેશે. તમે જોઈ શકો છો મિત્રો. એ સિવાય અહીંયા અલગ અગત્યના જે તમને નિયમો આપેલા છે તે તમે વાંચી શકો છો. અમુક શરતો આપેલી છે મિત્રો ફોર્મ સાથે, એટલે કે 50 રૂપિયાની ફોર્મ સાથે તમારે 7,500 રૂપિયા એટલે કે કુલ 7,550 રૂપિયા તમારે ભરવાના રહેશે ઓનલાઈન. તેમાં તમે જોઈ શકો છો, તમે જો ડ્રોમાં સફળ થાવ મિત્રો તો તમારે ઓછામાં ઓછા 20% રકમ છે, એટલે કે જે 5,50,000 અને જે 50,000 મેન્ટેનન્સની ડિપોઝિટ તેની 20% રકમ, એટલે કે મિત્રો તમે 5,50,000ની વાત કરીએ આપણે તો તેના 20% રકમ એટલે કે 1,10,000 રૂપિયા તમારે ભરવાના રહેશે. જે તમારે તમે જોઈ શકો છો 3 માસમાં તમારે અચૂકપણે ભરવાના રહેશે, જેમાંથી તમારી ડિપોઝિટની રકમ છે તે બાદ કરવાની રહેશે. ત્યારબાદ જે 80% રકમ છે તે તમે 10 હપ્તામાં અંદાજે 1 વર્ષમાં જે 80% રકમ પૂરી થાય તે પ્રમાણે તમારે ભરવાની રહેશે. તમે જોઈ શકો છો મિત્રો. કુટુંબના તમામ સભ્યોની મળીને વાર્ષિક આવક 3 લાખથી વધુ ન હોવી જોઈએ. ફોટો ફરજિયાત લગાડવો છે, ફરજિયાત છે મિત્રો. અહીંયા અલગ અલગ જે કેટેગરી પ્રમાણે જે મકાનો ફાળવવામાં આવશે મિત્રો તેના અંતર્ગત અહીંયા ખાસ કેટેગરી ખાસ ધ્યાને લેવાની રહેશે મિત્રો. આરક્ષિત કેટેગરી માટે મકાનો ફાળવવા માટે આ પ્રમાણે ટકાવારી રહેશે. ડિફેન્સ પર્સોનલ માટે 10%, અનુસૂચિત જાતિ માટે 7%, અનુસૂચિત જનજાતિ માટે 14%, એસસીબીસી માટે 10%, જે દિવ્યાંગજન છે તેના માટે 5% અહીંયા રહેશે. એ સિવાય મિત્રો જો અરજદારની પતિ પત્ની અલગ અલગ જાતિના હોય તેવા કેસમાં જેના નામના અરજી કરવામાં આવે તે જ જાતિ અંગેનો પુરાવો અહીંયા માન્ય ગણાશે મિત્રો.
તમે જોઈ શકો છો સંપૂર્ણ અહીંયા જે માહિતી એકવાર વાંચી અને તમારે ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર છે તે 18 વર્ષની હોવી જોઈએ. ખાસ અહીંયા લિવિંગ સર્ટી અને જન્મનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે. મિત્રો, વ્યક્તિ એક જ ફોર્મ ભરી શકશે. તમે જોઈ શકશો મિત્રો. મિત્રો, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13/5/2024 છે, એટલે કે 13 મે 2024 સુધી તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો. અરજદારે પોતાને લાગુ પડતી કેટેગરીનું જે ફોર્મ ભરવાનું છે, તે સિવાય તમે અલગથી ફોર્મ ભરશો તો તમારું જે ફોર્મ છે તે રદ થઈ શકશે. આધાર કાર્ડની નકલ પણ ફરજિયાત છે. તમે જોઈ શકશો મિત્રો અહીંયા. અને છેલ્લે તમારે એક મિત્રો બાંહેધરી અહીંયા તમારે સોગંદનામામાં સાઇન કરવાની છે. સોગંદનામું તમે જોઈ શકો છો મિત્રો. હું મારા ધર્મના નામે સોગંદ ખાઈને કહું છું કે મેં અરજી ફોર્મમાં જણાવેલ તમામ વિગતો જે માહિતી સાચી ભરી છે અને સમજણપૂર્વક મેં વાંચી છે, સમજી વિચારીને ભરેલ છે અને સંપૂર્ણ સૂચનો શરતો મને કબૂલ છે, જે મને સદૈવ બંધન કરતા રહેશે. મિત્રો, આવી રીતે તમારે એગ્રીમેન્ટ અહીંયા જે આઈ એગ્રી ટુ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન કરી અને ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અમાઉન્ટ 7,500 રૂપિયા તેમજ 50 રૂપિયા ફોર્મની ફી, એટલે કે કુલ મળીને 7,550 રૂપિયા તમારે તમે જોઈ શકો છો અહીંયા ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે, જેમાં તમે નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડથી તમે કરી શકશો. એક પેમેન્ટ ગેટવે ખુલશે, તેના ઉપર ક્લિક કરશો એટલે અને ફી ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા કેપ્ચા કોડ આપેલા છે, તે તમે 3TEJF તમે ટાઈપ કરી અને ત્યારબાદ છેલ્લે મિત્રો બેંકનો જે સબમિટ એપ્લિકેશન અહીંયા લખેલું છે તે તમારે સબમિટ કરવાનું રહેશે અને તમને એક ફોર્મ ડાઉનલોડ થશે મિત્રો, તે તમારે સાચવીને રાખવાનું રહેશે. જોઈ શકો છો. તો મિત્રો, આ રીતે જે અમદાવાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે EWS આવાસની જે યોજના છે તેનું મિત્રો ભરેલું છે મિત્રો. તો મિત્રો, એકદમ સરળ ભાષામાં જે આ ફોર્મ છે તે કેવી રીતે ભરવું તેની માહિતી અહીંયા વિડીયોમાં આપવામાં આવી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે મિત્રો ગવર્મેન્ટ જોબ ઇન્ફો, તેને સબસ્ક્રાઇબ કરજો તેમજ આપના ગ્રુપ સર્કલમાં શેર કરજો, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે આવાસ યોજના છે તેનો લાભ તેમજ અરજી ફોર્મ દરેક લોકો ભરી શકે. વધુ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો, તેને વિડીયો તેમાંથી તમને વિડીયો મળી રહેશે મિત્રો. થેન્ક યુ. ભારત માતા કી જય.